હેલો મિત્રો, તો આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવેલો છે કે મારી ચેનલમાં 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થયેલો છે ને 1000 સબસ્ક્રાઈબરો એટલે 4000 થઈ ગયા ઉપર. તો હજી મારી ચેનલ નહીં મોનેટાઈઝ થઈ, તો એનું કારણ બસ એક જ છે. તો સ્ટ્રાઇકો આવેલી હતી, તો એ સ્ટ્રાઇકોના લીધે નહીં થઈ ચેનલ મોનેટાઈઝ. ને તમે પણ એવું કરો, બીજાના વિડીયો લઈને સ્ટ્રાઇકો મળે હે તો તમારે ચેનલને મોનેટાઈઝ થાય ને. ખાસ કરીને તો એ લોકો કે જે ડાયરેક્ટ ગીત ડાઉનલોડ કરીને ઉપર મૂકી દે પોતાની ચેનલ ઉપર, તો ખાલી ખોટું એવું ન કરવું ને. બીજાના ખાલી ખોટા ગીત લેવાથી પ્રોબ્લેમ થાય, એવું થાય તો એવું નહીં કરવાનું. એના કરતાં પોતે જે મહેનતથી જે કરતા હોય ને એ રીતે જ કરવાનું. તો કોઈનું વિડીયો કે કોઈનું ગીત લેવાથી કોઈને ફાયદો થતો નહીં ને એમાંય નુકસાન. સ્ટ્રાઇકોને એવું મળી જાય તો એનાથી પ્રોબ્લેમ આપણને ચેનલવાળાને જ થાય. તો એટલે એવું થયેલું અમારા ચેનલમાં, અને મોનેટાઈઝ થવાની હજી એક સ્ટ્રાઇક બાકી છે. તો એ સ્ટ્રાઇક પૂરી થાય એના પછી જે આપણે અપ્લાય આવશે તો એને અપ્લાય કરી જોઈશું. અને કંઈક ચેનલ મોનેટાઈઝ તોય ના થાય તો જે વિડીયો મૂકેલા હોય ડિલીટ કરી દેવા પડશે ને. એનાથી ડિલીટ કરીને પછી નવેસરથી વોચ ટાઈમ બનાવવો પડશે ને. નવા પોતાના જ વિડીયો બનાવીએ તો વોચ ટાઈમ કમ્પ્લીટ પૂરો થાય ને. એ રીતે વિડીયો બનાવવા પડે ને. ખાસ કરીને તમને એવું જ કહેવાનું કે બીજાના વિડીયો ના લેવાના કોઈ દિવસ ને. બીજાના લઈશું વિડીયો તો એમાં તકલીફ આપણે પોતે જ થાય. એના કરતાં પોતે જે મહેનતથી ગમે તે રીતે વિડીયો બનાવો તો એ રીતે બનાવવાના. કોમેડી બનાવો કે બ્લોગ બનાવો કે ગમે તે રીતના બનાવો, પણ પોતાના જ વિડીયો બનાવો. એટલે કોઈકનું ગીત લેવાથી પણ વિડીયોમાં ઉપયોગ કરેલું ગીત હોય ને એનાથી પણ સ્ટ્રાઇકો મળે અને ગમે તે રીતની આ માથાકૂટ થઈ શકે છે ને. 3 સ્ટ્રાઇકો મળે ને કદાચ આપણે મહેનત ફૂલ કરતા હોઈએ ને 3 સ્ટ્રાઇકો મળી જાય તો એવું પણ થઈ શકે કે ચેનલ ડિલીટે થઈ જાય. તો એના કરતાં પોતે જે આપણે મહેનત કરીને જે કરીએ ને એ જ રીતે વિડીયો બનાવવા ને. ખાલી ખોટા બીજાના ગીત લેવાથી ડાયરેક્ટ ના મૂકી દેવાના. ડાન્સના કેવા વિડીયો હોય તો એમાં ખાસ કરીને ગીત લેતા પહેલાં તમે વિચાર કરવાનો કે આ કલાકાર કેવો છે, અને સ્ટ્રાઇક આપી દેશે તો આપણી ચેનલ ઉપર શું થશે એમ જાણી જોઈને પછી ગીત મૂકવાનું. તો એવું થાય તો કોઈની ચેનલના ડાયરેક્ટ ગીત ના લઈ લેવાના ને વિડીયો પોતાના જ બનાવવા.